હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે જે ભારતીય નાણાં વ્યવસ્થાના વિકાસ વિશે જે ચર્ચા કરી એમાં છે હવે પોઈન્ટ 3ની અંદર આપણે જોવાનું છે ભારતીય નાણાં વ્યવસ્થાના મુખ્ય ઘટકો. તો અહીંયા આપણે જે આ ચાર્ટ જોયો હતો આગળના લેક્ચરમાં કે ભારતીય નાણાં વ્યવસ્થાના મુખ્ય ઘટકો આપણે પેટા પ્રકાર એના જોયા. તો અહીંયા આપણે ચર્ચા કરવાની છે કે મુખ્ય ઘટકો એના કયા છે. સૌપ્રથમ તો આપણે ચર્ચા કરીશું કે નાણાં વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય ભંડોળની ફેરબદલી બચત કરનાર તરફથી જેમને ભંડોળની જરૂર છે તેમના તરફ કરવાનો છે. કે નાણાં વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ કે જે ભંડોળ ભેગું કરેલું હોય છે તે ભંડોળ શેના માટે હોય છે કે જે જરૂર છે ત્યાં એનો વપરાશ કરવાનો હોય છે. મૂડી ઊભી કરવા માટે ભંડોળના બચતકારો અને ભંડોળ માંગનાર વચ્ચે આંતરિક જોડાણ હોવું જરૂરી છે. કે મૂડી જે ઊભી કરવા માટે ભંડોળના જે બચતકારો હોય એટલે કે જે ભંડોળમાં જેનો ફાળો હોય એટલે જેને બચત કરી હોય અને ભંડોળ જે માંગનારા એટલે કે જે ભંડોળનો ઉપયોગ કરનારા હોય બંને વચ્ચે આંતરિક જોડાણ હોવું જરૂરી છે. નાણાં ઉછીના લેનાર અને નાણાંનું રોકાણ કરનાર વચ્ચે નાણાં ધીરનાર અને લેનારની કડી હોવી જોઈએ. નાણાકીય મધ્યસ્થીઓ જેવા કે વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ, બેન્કિંગ અને નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ, દલાલો વગેરે વિવિધ પ્રકારની નાણાકીય સેવાઓ જેવી કે શાખ ગુણાંકન, ભાડે ખરીદ, ભાડાપટ્ટા, બાંયધરી દલાલ, કબજેદાર, વેપારી બેંક, પોર્ટફોલિયા સંચાલન વગેરે પૂરી પાડે છે. કે અહીંયા કોણ આ જે જરૂરિયાત છે ભંડોળ એ પૂરું પાડે છે એની અહીંયા નોંધ કરી છે. નાણાકીય વ્યવસ્થાના ઘટકો જેવા કે નાણાકીય બજાર, નાણાકીય મધ્યસ્થીઓ, નાણાકીય સાધનો વગેરે નાણાકીય સેવાઓ વગર કામ કરી શકતા નથી. જે નાણાકીય મધ્યસ્થીઓ હોય કે નાણાકીય સાધનો હોય નાણાકીય સેવા વગર એટલે કે નાણાં વગર કામ કરી શકતા નથી. અહીંયા સૌપ્રથમ આપણે નાણાકીય બજારની વાત કરીએ કે ભારતીય નાણાકીય બજારો અર્થતંત્રમાં મોટી રકમની બચતોને પ્રોત્સાહન આપે છે અને રોકાણકારોની બચતો આ રીતે ગતિશીલ બનાવી તેને અસરકારક પૂરું પાડીને પ્રોત્સાહન આપે છે. કે જે રોકાણકારો હોય એની બચતોમાં પણ એને અમુક વ્યાજ આપે છે અને એને ગતિશીલ બનાવે છે. આ રીતે એને અસરકારક રીતના પૂરું પાડે છે એટલે કે પ્રોત્સાહિત કરે છે. તો એમાં નાણાં બજારની આપણે વ્યાખ્યા જોવાની છે. નાણાં બજારને વર્ણનતા આપણે કહી શકીએ કે એવું બજાર છે કે જેમાં નાણાકીય મિલકતો અને સાધનોનું સર્જન અને હસ્તાંતર થાય છે. નાણાકીય બજાર એવું છે કે એમાં મિલકતો અને સાધનોનું સર્જન થતું હોય અને હસ્તાંતર થતું હોય છે. વાસ્તવિક સોદામાં નાણાંની સામે ચીજવસ્તુઓ કે સેવાઓનું હસ્તાંતર થાય છે. કે જે વાસ્તવિક રીતના આપણે જે નાણાંની આપણે શું કે નાણાંના બદલામાં વસ્તુનું એટલે કે વસ્તુના બદલામાં નાણાં એવી રીતના એનો અદલો બદલો અથવા તો કે એવી રીતના એને પરસ્પર આપણે નાણાંની સોંપણી કરતાં આપણને એના અવેજીમાં એટલે કે એની સરખામણીમાં આપણને વસ્તુ મળતી હોય એવી રીતના નાણાંનો ઉપયોગ આપણે સામાન્ય અર્થભાષામાં એટલે કે બજારમાં થતો હોય. તેની વિરુદ્ધમાં નાણાકીય સોદામાં નાણાકીય મિલકતોનું સર્જન કે હસ્તાંતર થાય છે. કે તેની વિરુદ્ધમાં આપણે જોઈએ તો નાણાકીયમાં શું કે નાણાંના બદલામાં મિલકતોનું પણ સર્જન થતું હોય. નાણાકીય બજારો ભંડોળની પ્રાપ્તિ અને વિવિધ મિલકતોમાં તેના રોકાણોને શક્ય બનાવે છે. નાણાકીય બજારની મુખ્ય પ્રવૃત્તિઓ શેર અને સ્ટોક, બોન્ડ, વિદેશી ચલણ, કોમોડિટી, વિનિમય પત્ર તથા વાયદો અને વિકલ્પની ખરીદી તથા વેચાણ કરવાની છે. બજારની પ્રવૃત્તિ કઈ છે એ અહીંયા દર્શાવ્યું છે. ત્યારબાદ છે નાણાકીય મિલકતો અથવા નાણાકીય સાધનો અમુક રકમના નાણાકીય દાવાનું પ્રતિનિધિત્વ કરે છે. જે નાણાકીય મિલકતો હોય અને નાણાકીય સાધનો હોય એ અમુક ટકા જે રકમ હોય એટલાનું જ તે પ્રતિનિધિત્વ કરતા હોય. કેટલીક વાર જે ભવિષ્ય અને અથવા તો વ્યાજ અને ડિવિડન્ડની ચૂકવણીના સ્વરૂપે હોઈ શકે. કે નાણાંના બદલામાં એને એનું વ્યાજ મળે એનું ડિવિડન્ડ પણ ચૂકવવામાં આવતું હોય છે. નાણાં બજાર જેવા અન્ય બજારો હોય છે જેમ કે મૂડી બજાર, ફોરેન એક્સચેન્જ, શાખ બજાર અને સરકારી જામીનગીરીઓનું બજાર.
કે કઈ ટાઈપના બજાર હોય છે એ અહીંયા દર્શાવ્યા છે. બજાર અને નાણાકીય સાધનો અને તેમાં ભાગ લેનારા પ્રકાર પ્રમાણે પ્રત્યેક બજાર એક અજોડ બજાર હોય છે. નાણાકીય ક્ષેત્રની સુધારાની પ્રક્રિયા લગભગ પ્રત્યેક બજારોના વિસ્તાર વધારીને આ બજારોને દેશના તેમજ આંતરરાષ્ટ્રીય બજારો સાથે સુગ્રંથિત કરવાના ઈરાદાથી ચાલતી હોય છે, કે આંતરરાષ્ટ્રીય બજારો સાથે એને જોડવાનો ઈરાદાથી ચાલતું હોય છે. આમ નાણાકીય બજારને મૂડી અને શાખના બજાર તરીકે ગણાય. કે એક ઓપ્શનમાં કે એક માર્કમાં આવું પ્રશ્ન પૂછે આપણે ઇન્ટરનલ પેપરની અંદર, તો એવું કહી શકાય કે નાણાકીય બજારને શાખ બજાર તરીકે પણ ગણાવી શકાય. એક આ એમપી તરીકે છે. તેમાં નાણાં બજારો અને મૂડી બજારોનો સમાવેશ થાય છે. કેવા બજારોનો સમાવેશ થાય શાક બજારમાં? તો કે નાણાં બજારો અને મૂડી બજારો. ત્યારબાદ આપણે જોઈએ નાણાકીય મધ્યસ્થીઓ સંસ્થાઓ. કે નાણાકીય સાધનોનું સર્જન થયા પછી તે બહાર પાડનારે ખાતરી કરવી જોઈએ કે આ નાણાકીય મિલકતો છેલ્લે રોકાણકારને પહોંચે અને તેઓને જરૂરી રકમ પ્રાપ્ત થાય. નાણાકીય સાધનોનું સર્જન થયા પછી શું કે તે બહાર પાડનારે ખાતરી કરવાની હોય કે નાણાકીય મિલકતો છેલ્લે રોકાણકારને પહોંચે અને તેઓની રકમ પ્રાપ્ત થાય. જ્યારે નાણાં ઉછીના લેનાર ભંડોળ ઊભું કરવા નાણાકીય બજારમાં આવે છે ત્યારે જામીનગીરીઓ માત્ર બહાર પાડવાનો જ આશ્રય હોતો નથી. કે જામીનગીરીઓ બહાર પાડવાનો આશ્રય હોતો નથી, પરંતુ નાણાં ભરનારની તથા ભરણું બહાર પાડનારની પૂરતી જાણકારી સહિત જામીનગીરી પ્રાપ્ત કરવી જોઈએ. અર્થતંત્રમાં એક યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ કે આવા હસ્તાંતરની ચોક્કસ અંગે ખાતરી આપે અથવા હેતુ સિદ્ધ કરવા માટે નાણાકીય મધ્યસ્થીઓ અસ્તિત્વમાં આવે છે. અહીંયા મધ્યસ્થીઓ એટલે કે સામાન્ય કે સંસ્થા હોય અથવા તો કે જે રોકાણકાર હોય એ છે. નાણાકીય મધ્યસ્થીઓને અર્થ જોઈએ. એનો અર્થ શું છે કે સમજૂતી. નાણાકીય મધ્યસ્થીઓ અને નાણાકીય સંસ્થાઓ ગણી શકાય. નાણાકીય સંસ્થાઓ એટલે કે જે મેં કીધું કે જે રોકાણ કરતી હોય એવી નાણાકીય સંસ્થાઓ મધ્યસ્થીઓ તરીકે. તેમને બે વર્ગમાં વહેંચી શકાય કે એક સંગઠિત નાણાકીય અને એક બીજા અસંગઠિત નાણાકીય મધ્યસ્થીઓ. તો એમાં પહેલાં જોઈએ સંગઠિત ક્ષેત્રમાં નાણાકીય મધ્યસ્થીઓ વિશાળ ક્ષેત્ર વિસ્તારની સંસ્થાઓ છે અને તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સિક્યુરિટી બોર્ડ ઓફ ઇન્ડિયા, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ અને 1956ના કંપની ધારાના સમગ્રતાના નિરીક્ષણ હેઠળ કામ કરે છે. અસંગઠિત નાણાકીય સંસ્થાઓ અને આ નિયંત્રણ રાખનાર સત્તાઓ હેઠળ આવતી નથી. જે અસંગઠિત નાણાકીય સંસ્થાઓ છે એ 1956ના કંપનીના ધારા છે એની નીચે નથી આવતી, પરંતુ આવી અસંગઠિત સંસ્થાઓ કે સ્થાનિક ધીરધાર કંપનીઓ લેણદાર અને અથવા તો કે નાણાં જે દલાલો શાહુકારો હોય વગેરે નાણાં તંત્ર મુખ્યત્વે સંગઠિત નાણાકીય મધ્યસ્થીઓ પર જ ધ્યાન આપે છે. સંગઠિત નાણાકીય મધ્યસ્થીઓનું બેન્કિંગ સંસ્થાઓ, નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ, વીમા કંપનીઓ અને હાઉસિંગ નાણાં કંપનીઓમાં વર્ગીકરણ કરી શકાય. અહીંયા શું કીધું છે કે સંગઠિત મધ્યસ્થીઓ હોય છે, સંગઠિત નાણાકીય મધ્યસ્થીઓ, એની સંસ્થાઓ કઈ હોય છે અને અથવા તો એનું વર્ગીકરણ કેમાં થાય છે એ કહ્યું છે. આરંભના તબક્કાઓમાં મધ્યસ્થીઓની ભૂમિકા લેણદાર પાસેથી લેણદારો તરફ ભંડોળના હસ્તાંતરની ખાતરી આપવાની જ હતી. શરૂઆતમાં જે મધ્યસ્થીની ભૂમિકા એવું કીધું છે કે લેણદારો પાસેથી જે દેણદારો હોય, લેણદારો પાસેથી જે દેણદારો હોય એની જે ભંડોળની હસ્તાંતર એટલે કે બાંહેધરી આપતી હોય અથવા તો કે ખાતરી આપતી હોય એટલું જ કામ હતું. બેન્કો, નાણાકીય સંસ્થાઓ, દલાલો તથા વેપારીઓ આ સેવાઓ પૂરી પાડતા, કે દલાલો અને વેપારીઓ આ સેવા પૂરી પાડતા. ત્યારબાદ પરંતુ નાણાં બજારોમાં વિકાસને પરિણામે નાણાકીય વ્યવસ્થા પણ વિસ્તરવા લાગી અને તેનો કાર્ય વિસ્તાર પણ વધતો ગયો. નાણાકીય વ્યવસ્થા પણ જે વધુ એ પ્રમાણમાં એનો કાર્ય વિસ્તાર પણ વધતો ગયો. નાણાં બજારોમાં કાર્ય કરતા કેટલાક મહત્ત્વના મધ્યસ્થીઓમાં
ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ એટલે કે જે રોકાણ કરતા હોય એવી બેન્કો, અંડરરાઇટર્સ, શેરબજારના રજિસ્ટરો, ડિપોઝિટરો, જે ડિપોઝિટરો હોય, કબજેદારો હોય, પોર્ટફોલિયો સંચાલકો, મ્યુચ્યુઅલ ફંડો, નાણાકીય સલાહકારો, પ્રાથમિક ડીલરો, સેટેલાઇટ ડીલરો, સ્વનિયંત્રિત સંસ્થાઓ વગેરેનો સમાવેશ થતો હોય છે. જે આમાં આપણે શેનું જોયું કે નાણાં બજારમાં કાર્ય કરતા કેટલા મધ્યસ્થીઓ છે આપણે એની ચર્ચા કરી. ત્યારબાદ પાંચમો ટોપિક, જો કે બજારો જુદા જુદા હોય તેમ છતાં થોડાક મધ્યસ્થીઓ એક કરતાં વધુ બજારોમાં પણ તેમની સેવાઓ આપતા હોય છે. જો મધ્યસ્થી થોડાક હોય છતાં પણ તે વધુ બજારમાં પોતાની સેવા આપતા હોય, જેમ કે અંડરરાઇટરો, જો કે તેમની સેવાઓ પણ બજારો પ્રમાણે બદલાતી રહે છે. આમ નાણાકીય મધ્યસ્થીઓ બચતોને ગતિશીલ કરીને ભંડોળોની અસરકારક રીતે ફાળવણી કરીને મૂડી સર્જનની ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. જે બચતવાળા હોય, મધ્યસ્થીઓ જે બચતોને ગતિશીલ કરે છે એ ભંડોળને, તો એની અસરકારકતા શું કે ઘણી ફાળવણી થઈ શકે, એના લીધે જે મૂડી સર્જનની ખૂબ અગત્યની ભૂમિકા એ ભજવતા હોય. ત્યારબાદ આપણે ત્રીજું જોવાનું કે નાણાકીય સાધનો. નાણાકીય સાધનોમાં આપણે જોઈએ જે નાણાકીય સાધનો છે, નાણાકીય સાધનોને વ્યાપક રીતે બે વર્ગોમાં આપણે વર્ગીકૃત કરી શકાય છે. પેલું પ્રાથમિક બજાર સાધનો અને ગૌણ બજાર સાધનો. તો પ્રાથમિક બજારોની જામીનગીરીઓ અને સામાન્ય શેર, પ્રેફરન્સ શેર, દેવાના સાધનો અને આ બધાના જોડાણોથી બનતા સાધનો ગણાવી શકાય. ગૌણ બજારોમાં આ સાધનો ઉપરાંત વીમા પોલિસી, ટાઈમ ડિપોઝિટો, મ્યુચ્યુઅલ ફંડો વગેરેનો સમાવેશ થાય છે. કે નાણાકીય સાધનો બે રીતના વર્ગીકરણ કે પ્રાથમિક બજારના અને ગૌણ બજારના. અને પ્રાથમિક બજારની જે જામીનગીરીઓ, સામાન્ય શેર, પ્રેફરન્સ શેર, દેવાના સાધનો એનો જોડાણથી એટલે એ સાધનો ગણી શકાય. ને ગૌણ બજારમાં વીમા પોલિસી હોય, ટાઈમ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડો એનો સમાવેશ થાય છે. વિદેશી નાણાકીય સાધનોમાં કેટલાક આંતરરાષ્ટ્રીય બજારો સાથે સંબંધ ધરાવે છે, જેમાં બ્યુરો બોન્ડ, વિદેશી દલાલો, સંપૂર્ણ હેજ બોન્ડ, ફ્લોટિંગ રેટ નોટ્સ, યુરો, કોમર્શિયલ પેપર્સ, ફોરેન કરન્સી વિકલ્પ, ફોરેન કરન્સી ફ્યુચર્સ વગેરેનો સમાવેશ થાય છે. જે અહીંયા વિદેશી નાણાકીય સાધનોને આંતરરાષ્ટ્રીય બજારો વિશેનો પણ સંબંધ દર્શાવ્યો છે. તો આપણે નાણાં બજારના સાધનો જોવાના કે નાણાં બજારની વ્યાખ્યા એ પ્રમાણે કરી શકાય કે ટૂંકા ગાળાના નાણાં માટેનું તથા લગભગ નાણાંની અવેજી રૂપ હોય તેવી નાણાકીય મિલકતો, એટલે કે નાણાકીય મિલકતો ટૂંકા ગાળાનો અર્થ એટલે કે 1 વર્ષ કહેવાય એવા કેટલાક નાણાકીય સાધનો જેવા કે કોલ નોટિસ બજાર, આંતરબેંક ટર્મ મની, ટ્રેઝરી બિલ્સ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટર, કોમર્શિયલ પેપર વગેરે. પછી બીજું મૂડી બજારના સાધનોમાં કે મૂડી બજાર સામાન્ય રીતે લાંબા ગાળાના અર્થાત 1 વર્ષથી વધારે સમયના નાણાકીય સાધનોનું બનેલું હોય છે. શેર બજારના ક્ષેત્રમાં ઇક્વિટી શેરો, પ્રેફરન્સ શેરો, કન્વર્ટિબલ પ્રેફરન્સ શેરો, નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર એટલે કે રૂપાંતરિત પ્રેફરન્સ શેર અને બિન રૂપાંતરિત પ્રેફરન્સ શેર કહેવાય. અને દેવા ક્ષેત્રના ડિબેન્ચરો, ઝીરો કૂપન બોન્ડ, ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ વગેરેનો સમાવેશ થાય છે. પછી મિશ્ર સાધનમાં જોઈએ કે આવા સાધનોમાં ઇક્વિટી શેરો હોય, ડિબેન્ચરો બંનેના લક્ષણો હોય છે. આવા સાધનોને મિશ્ર સાધનો કહેવાય, જેમાં ઉદાહરણમાં કન્વર્ટિબલ ડિબેન્ચરો અને વોરંટો વગેરે ગણાવી શકાય. પછી જોઈએ નાણાકીય સેવાઓનો અર્થ. એવી તમામ સેવાઓ કે જેમાં નાણાકીય સ્વરૂપે કોઈ પણ ધંધા, ઉદ્યોગ, સરકાર કે ઘર કુટુંબને ક્ષેત્રે પૂરી પાડવામાં આવતી હોય તેને નાણાકીય સેવા કહી શકાય. તેમાં ગૃહ નાણાં સેવા, વાહન નાણાં સેવા, ગીરો લોન, વેપારી બેન્કિંગ, રોકાણ બેન્કિંગ, વીમા સેવા, મ્યુચ્યુઅલ ફંડ, હપ્તા પદ્ધતિ, ભાડે ખરીદ, ભાડાપટ્ટો, દલાલી, જામીનગીરી, પોર્ટફોલિયો સંચાલન, વીમો, ગ્રાહક શાખપાત્રતા, ઉઘરાણી, દલાલી, કબજેદાર, સાહસિક મૂડી અને વગેરેનો સમાવેશ. અહીંયા ટોટલી જે નાણાકીય સેવાઓ હોય છે એનું લિસ્ટ એટલે કે એને આપણને ડિટેલ બતાવી દીધી છે કે નાણાકીય સેવાઓમાં શેનો સમાવેશ થાય છે.
ઉપર ઉલ્લેખેલા 3 ઘટકો સ્વયં વ્યક્તિગત રીતે એકલા કામ કરી શકતા નથી. તેઓ એકબીજા ઉપર પરસ્પર આધારિત છે. જો બધા ઘટકો પરસ્પર આંતરક્રિયા કરતા હોય તો જ નાણાકીય વ્યવસ્થા સરળતાથી ચાલી શકે. તો પેલું કીધું છે કે નાણાકીય સંસ્થાઓમાં જુદા જુદા પ્રકારના નાણાકીય સાધનો બહાર પાડીને રોકાણકારોની બચતોને ગતિશીલ કરે. કે જુદા જુદા નાણાકીય સાધનો બહાર પાડે અને રોકાણકારો હોય એની બચતો હોય એટલે કે એના ઉપર વ્યાજ દર અથવા તો કે એને એનું ઓલું મળે કે વ્યાજ દર મળતો એવી રીતના એને ગતિશીલ કરે છે. આ સાધનોનું નાણાકીય બજારમાં ખરીદ વેચાણ થતું હોય છે. શાખ ફાળવણીની પ્રક્રિયા પૂરી પાડવા માટે અને સેવાઓ પૂરી પાડવા માટે આ નાણાકીય સાધનો સંસ્થાઓ જે તે ક્ષેત્રમાં નિપુણતા ધરાવતી હોય છે. નાણાકીય સેવાઓનું ક્ષેત્ર અત્યંત વિશાળ પરંતુ જટિલ છે. તે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને સાધનો આવરી લે છે. તેમાં જથ્થાબંધ અને છૂટક બેન્કિંગ સેવાઓ, કોર્પોરેટ બેન્કિંગ, હપ્તા ખરીદી, ગીરો ડેરિવેટિવ્સ, ઉઘરાણી દલાલો અને ફોરફિટ કરવું એટલે જપ્તી, પોર્ટફોલિયો સંચાલન, કબજેદાર, ડિપોઝિટરો, ફોરેન એક્સચેન્જના ટ્રેડર્સ હોય, મ્યુચ્યુઅલ ફંડ, સલાહકાર અને કન્સલ્ટન્સીની સેવાઓ, વીમા દલાલી તથા અંડરરાઇટિંગ, સાહસ મૂડીના નાણાં પૂરા પાડવા, જામીનગીરીઓનો વેપાર વગેરેનો સમાવેશ થાય છે. નાણાકીય અને વેપારી ઉદારીકરણ, આધુનિકીકરણ, ઝડપી ટેકનોલોજી ફેરફાર અને વૃદ્ધિ પામતા બજારમાં નવા નાણાં સાધનોનો ઉપયોગને કારણે નવા રોકાણ પ્રવાહોની સ્થાપના સાથે નાણાકીય સેવાઓ ઝડપથી વધી છે. કે નાણાંના સાધનનો ઉપયોગ તો વધતો જાય છે પરંતુ નવા જે રોકાણકારો હોય એના સ્થાપના થતાં એની સેવાઓનો પણ ઉપયોગ વધતો જાય છે. તો અહીંયા આપણે જોયા કે નાણાકીય સાધનોનું આપણે જે મુખ્ય ઘટકો જોયા. આપણે ત્યારબાદના નેક્સ્ટ લેક્ચરમાં જે નાણાકીય બજારોના પ્રકારોની ચર્ચા કરવાની છે કે નાણાકીય બજારોના પ્રકારો કયા છે, સંગઠિત બજાર અને બિનસંગઠિત એમ 2 પ્રકારમાં વહેંચાયેલું હોય છે. તો આપણે આવતા લેક્ચરમાં એની ચર્ચા કરીશું. તો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.